વિધાતાના લેખમાં મેઘની કહાની। એક વખત એક રાજા તેના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયો, પરંતુ જંગલમાં ખૂબ જ અંધારું હોવાથી રાજા તેના સૈનિકોથી અલગ પડી ગયો અને તે રસ્તો પણ ભૂલી ગયો અને જંગલમાં ભટકવા લાગ્યો। એમ કરતા સાંજ પડી ગઈ અને અંધારું થઈ ગયું। તેથી રાજાએ વિચાર કર્યો કે આ જંગલમાં ક્યાંક રાતવાસો કરવાની જગ્યા મળી જાય તો બસ। આમ રાજા વિચાર કરી રહ્યો હતો અને તેની નજરે એક ઝૂંપડી પડી। ઝૂંપડીને જોઈને રાજા તે ઝૂંપડી પાસે ગયો અને ઝૂંપડી પાસે જઈને રાજાએ બૂમ પાડી કે આજની રાત અહીં આશરો મળશે? ત્યારે ઝૂંપડીમાંથી અવાજ આવ્યો કે હા, જરૂર મળશે, જે પણ હોય તે અંદર આવી જાઓ। રાજા ઝૂંપડીની અંદર ગયો। ઝૂંપડીની અંદર એક ગરીબ પતિ પત્ની પોતાની બાળકી સાથે રહેતા હતા। રાજાના વસ્ત્રો અને આભૂષણો જોઈને તે પતિ પત્ની સમજી ગયા કે આ કોઈ મોટો માણસ છે। તેથી તે પતિ પત્નીએ રાજાને કહ્યું કે તમારા જેવા મોટા માણસનો આદર સત્કાર કરવાની અમારામાં તાકાત નથી। અમે બંને ગરીબ માણસો છીએ। ત્યારે રાજાએ કહ્યું કે તમે ચિંતા ન કરો, મને તો તમે બંનેએ આશરો આપ્યો એ જ ઘણું છે। એમ કહીને રાજા ભોય પર બેસી ગયો। ત્યારે પતિ પત્નીએ રાજાને રોટલો અને ગોળ ખાવા માટે આપ્યો। રાજાએ ખાઈ લીધું ત્યારે પતિએ રાજાને સૂવા માટે કોથળો પાથરી દીધો। પતિ પત્ની ઘસઘસાટ ઊંઘતા હતા। ઘોડિયામાં એમની બાળકી સૂતી હતી, તેથી તેની માં ઊંઘમાં પણ ઘોડિયાની દોરી ખેંચી એને ઝુલાવતી હતી। મધરાત થઈ તોય રાજાને ઊંઘ ન આવી। એવામાં એક ઝૂંપડીમાં કંઈ ચમકારો થયો અને રાજાએ ઝૂંપડીમાં 3 સ્ત્રીઓને પ્રગટ થયેલી જોઈ। તેથી રાજાએ કહ્યું કે તમે કોણ છો અને અહીં શા માટે આવી છો? ત્યારે પહેલી સ્ત્રીઓએ કહ્યું કે હું રૂપની દેવી છું અને આ બાળકીને આશીર્વાદ આપવા માટે આવી છું। બીજી સ્ત્રીએ કહ્યું કે હું સુખ સમૃદ્ધિની દેવી છું અને આ બાળકીને આશીર્વાદ આપવા આવી છું। ત્રીજીએ કહ્યું કે હું વિધાતા છું અને બાળકીના નસીબનો ખેલ લખવા આવી છું। પછી રૂપની દેવીએ બાળકીને આશીર્વાદ આપતા કહ્યું કે દુનિયામાં આ બાળકી સૌથી રૂપાળી થશે। સુખ સમૃદ્ધિની દેવીએ કહ્યું કે આ બાળકી રાજરાણી બની સિંહાસન પર બિરાજશે। તે પછી છેલ્લે વિધાતાએ કહ્યું કે અહીં જે રાજા છે તેના દીકરા સાથે આ દીકરીના લગ્ન થશે। આ સાંભળીને રાજા કહેવા લાગ્યો, સાવ ખોટી વાત છે, એવું કદી નહીં બને। જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા દીકરાના લગ્ન રાજકુંવરી સાથે જ કરાવીશ। પણ રાજાના આ શબ્દોનો જવાબ દેવા કોઈ ત્યાં હાજર ન હતું। ત્રણેય દેવીઓ અદૃશ્ય થઈ ગઈ હતી। બાકીની રાત પણ રાજા ઊંઘી ન શક્યો અને મનમાં બસ એક જ વિચારતો હતો કે મારો રાજકુમાર રાજકુમારીને પરણશે, મારો દીકરો આવા ભિખારીને, ગરીબ છોકરીને ક્યારેય નહીં પરણે, કદાપી નહીં પરણે। અને રાજાએ મનમાં નિર્ણય કરી લીધો કે મારે આ દીકરીને મારી નાખવી જોઈએ, જેથી વિધાતાના લેખ ખોટા પડે અને મારા દીકરાના લગ્ન રાજકુંવરી સાથે થાય। સવાર પડતા જ રાજાએ તે ગરીબ પતિ પત્નીને કહ્યું કે હું બાજુના નગરનો રાજા છું। આ સાંભળીને તે પતિ પત્ની રાજાને પગે લાગ્યા અને તે કરગરવા લાગ્યા કે મહારાજ, અમને માફ કરો, અમે તમને ખૂબ જ તકલીફ આપી છે। ત્યારે રાજાએ કહ્યું, ના રે ના, તમે મારી સારી સંભાળ રાખી છે અને તેનો બદલો મારે કેવી રીતે વાળવો તેનો વિચાર કરું છું। તમે આ તમારી દીકરીને મને આપો, હું એને મારા મહેલમાં સારી રીતે ઉછેરીશ। એમ કરી હું તમારું ઋણ અદા કરીશ। એકની એક બાળકીને છોડવાનું ગરીબ પતિ પત્નીનું મન ન હતું, પણ રાજાને ના કહેવાય પણ નહીં અને દીકરી ગરીબ ઘરમાં ઠેબા ખાતે ઉછરે તેના કરતા મહેલમાં ખૂબ સારી રીતે ઉછરશે તે બાળકીના હિતની દ્રષ્ટિએ સારું હતું। તેથી મન કાઠું કરી તે પતિ પત્ની પોતાની બાળકીને રાજાના હાથમાં આપવા માટે તૈયાર થઈ ગયા અને ગરીબ પિતાએ રાજાને કહ્યું કે મહારાજ, આ ગરીબનું ધન હવે તમને સોંપીએ છીએ। ત્યારે રાજાએ કહ્યું કે તમે હવે એની જરાય ચિંતા ના કરતા
એમ કહીને રાજા પોતાના ઘોડા ઉપર બેસીને ત્યાંથી ચાલતો થયો. પરંતુ રાજાના મનમાં તો આ બાળકીને મારી નાખવાની જ વાત ચાલતી હતી. એટલે કે રાજાનો વિચાર છોકરીને ઉછેરવાનો નહીં, પણ છોકરીને મારી નાખવાનો હતો. તેથી થોડાક દૂર ગયા પછી તેણે તે છોકરીને એક લુગડામાં લપેટીને ઝાડીમાં ફેંકી દીધી અને મનમાં વિચારવા લાગ્યો કે હવે નક્કી આ બાળકીને જંગલી જાનવર ફાડી ખાશે. તે પછી રાજા પોતાને ઘેર પહોંચી ગયો. પરંતુ બન્યું એવું કે એક ખેડૂત લાકડા કાપવા માટે જંગલમાં ફરતો હતો. ફરતા ફરતા એણે ઝાડીમાંથી કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને એને નવાઈ લાગી કે અહીં બાળક ક્યાંથી. એટલે કુતૂહલથી તે તપાસ કરવા લાગ્યો. ઝાડીમાં જઈને જોયે તો નાનકડી રૂપાળી છોકરી હતી. ખેડૂતોને કોઈ છોકરા ન હતા, એટલે અચાનક મળી ગયેલી આ બાળકીને જોઈને તેની ખુશીનો પાર ન રહ્યો અને બધું જ કામ પડતું મૂકી તે એ બાળકીને લઈને સીધો ઘેર પહોંચી ગયો અને બાળકીને પત્નીના ખોળામાં મૂકી દીધી. ખેડૂતની પત્ની તો રૂપાળી બાળકીને જોઈને ગાંડી બની ગઈ અને કહેવા લાગી કે ભગવાને મારા પર મહેર કરી. હવે તે બાળકી ખેડૂતને ઘેર મોટી થવા લાગી. ખેડૂતે એનું નામ પદમણી પાડ્યું. સમય વીતતો ગયો. પદમણી 4 વર્ષની થઈ અને આંગણામાં રમતી હતી. ત્યાં એકવાર રાજા ઘોડેસવાર થઈને ત્યાંથી નીકળ્યો. નાનકડી પદમણીને જોઈને રાજાએ ઘોડાને ઊભો રાખ્યો અને પદમણીને કહ્યું કે તું કોની દીકરી છે? ત્યારે પદમણીએ જરાય શરમાયા વગર જવાબ આપ્યો કે મારા માતા પિતાની. એટલામાં તો ત્યાં ખેડૂત અને તેની પત્ની આવી ગયા. ત્યારે રાજાએ કહ્યું કે તમારી દીકરી ખૂબ જ રૂપાળી છે. ત્યારે ખેડૂતે રાજાને કહ્યું કે આ બધી ઈશ્વરની લીલા છે. અમારા નસીબમાં સંતાન ન હતા, પણ ભગવાને એવું કર્યું કે જંગલની ઝાડીમાંથી મને આ છોકરી મળી છે. આ સાંભળી રાજા ચમક્યો અને પૂરી વાત જાણવા માટે ખેડૂતને કહ્યું કે ઝાડીમાંથી છોકરી મળી? કઈ ઝાડીમાંથી અને ક્યારે મળી? ઝાડીમાં છોકરીઓ જન્મતા હોય એવું મેં કદી સાંભળ્યું નથી. ત્યારે ખેડૂતે કહ્યું કે મહારાજ, ઝાડીમાં શું જન્મે, પણ લુગડામાં વીંટીને કોઈએ એને ઝાડીમાં નાખી દીધેલી અને હજી પણ એ લુગડું મારી પાસે છે. એમ કહીને ખેડૂત પોતાના ઘરમાં ગયો અને તે લુગડું લઈને રાજાને બતાવ્યું અને છોકરી કઈ ઝાડીમાંથી મળી તે પણ તેણે રાજાને કહ્યું. હવે રાજાને ખાતરી થઈ ગઈ કે આ પેલી છોકરી છે કે જેને મેં ઝાડીમાં ફેંકી દીધી હતી. રાજાએ મનમાં વિચાર કર્યો કે જો હું આ છોકરીને મારીશ નહીં તો વિધાતાના કહ્યા મુજબ આ ગરીબ ઘરની છોકરીના લગ્ન મારા દીકરા સાથે થશે, જે મને કદાપી મંજૂર નથી. કારણ કે મારા દીકરાના લગ્ન એક રાજકુંવરી સાથે જ થવા જોઈએ. એમ વિચારીને તે ખેડૂતને કહેવા લાગ્યો કે આવી હોશિયાર અને રૂપાળી છોકરી અહીં ગામડામાં ઉછરે તેના કરતા રાજમહેલમાં ઉછરે તે બહુ જ સારું. મારી ઈચ્છા એને મારા મહેલમાં ઉછેરવાની છે. ખેડૂત અને તેની પત્નીને આ વાત બિલકુલ પણ ન ગમી. તેથી તેણે કહ્યું કે અમે એની ખૂબ સંભાળ લઈએ છીએ. ત્યારે રાજાએ કહ્યું કે તમારી પાસે નોકર ચાકર તો નહીં હોય ને? આ તો રાજરાણી થાય એવી છોકરી છે. એને એક રાણીની જેમ ઉછેરવી જોઈએ. તેમ છતાં પણ ખેડૂત અને તેની પત્નીએ ના પાડી દીધી. ત્યારે રાજાએ કહ્યું કે જુઓ, આ છોકરી કઈ તમારી નથી. રસ્તામાંથી જડેલી વસ્તુ રાજ્યની ગણાય, તેમ આ છોકરી પણ રાજ્યની ગણાય. રાજ્યમાં સોંપવાને બદલે તમે તેને તમારે ઘેર રાખી એ તમારો ગુનો છે. એ ગુનાની હું તમને સજા કરીશ. હું છોકરીને લઈ જઈ શકું છું, પરંતુ તમે મારા કહ્યા પ્રમાણે કરશો તો સજામાંથી તમે બંને બચી જશો. ખેડૂત અને તેની પત્નીએ વિચાર્યું કે રાજી ખુશીથી નહીં આપીએ, નહીં તો જોર કરીને પણ રાજા છોકરીને લઈ જશે. એટલે એમને રાજાને છોકરી આપી. છોકરીને લઈને રાજા ઘેર આવ્યો. છોકરીને ઉછેરવાનું તો એકમાત્ર બહાનું હતું. રાજાએ છોકરીને એક લાકડાની પેટીમાં પૂરી દઈ નોકરને હુકમ કર્યો
કે આ પેટીને ખડક પર ચડી આ પેટી દરિયામાં નાખી દે. રાજમહેલની પાછળ જ દરિયો હતો. રાજાના દેખતા જ નોકરે ખડક પરથી પેટી દરિયામાં નાખી દીધી. દરિયાના ઉછળતા મોજામાં પેટી ઘડીકમાં ક્યાંય ની ક્યાંય અદ્રશ્ય થઈ ગઈ. ત્યારે રાજાને થયું કે હાશ, હવે મારા રાજકુમારના લગ્ન રાજકુંવરી સાથે જ થશે અને વિધાતાના લેખ ખોટા પડશે. આ બાજુ પેટી તણાતી દૂર ચાલી ગઈ અને કોઈ બીજા જ રાજાના રાજ્યના દરિયા કિનારે પહોંચી ગઈ. તે રાજાની રાણી દરિયા કિનારે ફરવા નીકળી હતી. ચાલતા ચાલતા એણે કિનારા પર આ પેટી પડેલી જોઈ. કુતૂહલથી એણે પેટી ઉગાડી તો પેટીમાં નાનકડી બાલિકા લમણે હાથ દઈને ઊંઘતી હતી. ઘડીવાર તો રાણી પદમણીના રૂપને જોતી જ રહી. એટલામાં પદમણીએ આંખો ઉઘાડી રાણીને જોઈ હસવા લાગી. ત્યારે રાણીએ પૂછ્યું કે બેટી, તારું નામ શું છે? ત્યારે તે બાલિકાએ કહ્યું કે મારું નામ પદમણી છે. આ સાંભળી રાણી વધારે રાજી થઈ અને કહેવા લાગી કે મારી પદમણી ખરેખર પદમણી જ છે. એણે એને પોતાની દીકરી કરીને રાખી. આમ કરતા કરતા બીજા 12 વર્ષ વીતી ગયા. હવે પદમણી 16 વર્ષની થઈ ગઈ. તેથી રાજા રાણી એના લગ્નનો વિચાર કરે છે. એવામાં ત્યાં બીજા રાજાનો રાજકુમાર કન્યાની શોધમાં ત્યાં આવી ચડ્યો અને પદમણીને જોઈને એવો ખુશ થઈ ગયો કે એણે મનથી નિર્ણય કરી લીધો કે પરણું તો બસ આને જ. પદમણીને પણ એ રાજકુમાર ગમી ગયો. રાજકુમારે વિધિપૂર્વક રાજા અને રાણી પાસે એમની રાજકુંવરીના હાથની માંગણી કરી. ત્યારે રાજાએ કહ્યું કે રાજકુંવરી. ત્યારે રાજકુંવરે કહ્યું કે હું આ પદમણીની વાત કરું છું. ત્યારે રાજાએ રાજકુંવરને સાચે સાચું કહી દીધું કે આ રાજકુંવરી નથી. દરિયાકાંઠે એક લાકડાની પેટી તણાઈ આવી હતી. તેમાંથી અમને એ મળી છે. પણ હા, એ રાજકુંવરી તરીકે ઉછેરેલી છે. ખરેખર એ કોની દીકરી છે એની તો અમને પણ ખબર નથી. ત્યારે રાજકુંવરે કહ્યું કે એ ગમે તેની દીકરી હોય, પરંતુ હું પરણીશ તો એને જ પરણીશ. ત્યારે રાજાએ કહ્યું કે તો અમને વાંધો નથી, જાઓ જાન લઈને આવજો. રાજકુમાર ઘેર આવ્યો. ઘેર આવીને તેણે પિતાને વાત કરી કે હું સુંદર કન્યા શોધી લાવ્યો છું. એનું નામ પદમણી છે અને વળી રૂપનો અંબાર છે. પદમણી નામ સાંભળીને રાજા ચમક્યો અને મનમાં વિચારવા લાગ્યો કે જે પદમણીને મારી નજર સામે દરિયામાં નાખી દીધેલી એ તો નહીં હોય. પરંતુ રાજાને રહેવાયું નહીં. તેથી તેણે રાજકુમારને કહ્યું, કોણ છે એ પદમણી? ક્યાં રાજાની દીકરી છે? ત્યારે રાજકુંવરે કહ્યું કે એ રાજાની દીકરી નથી, પણ રાજા રાણીને ત્યાં ઉછરીને મોટી થઈ છે. 12 વર્ષ પહેલા દરિયામાં એક લાકડાની પેટી તણાઈ આવી હતી. તેમાંથી એ રાણીને મળી હતી. હવે રાજાને ખાતરી થઈ ગઈ કે આજ પેલા ખેડૂતની દીકરી છે, જેને બીજી વાર મારવા નાખી તોય પણ એ મરી નહીં. મનની વાત મનમાં રાખીને રાજાએ કુંવરને કહ્યું કે ઠીક છે, હું એ છોકરીની પરીક્ષા કરી લઉં. જો મારી પરીક્ષામાં તે પાર ઉતરશે તો હું તને લગ્નની રજા આપીશ. આમ કહી રાજા રાજકુમારને લઈને પદમણી જ્યાં રહેતી હતી તે રાજ્યમાં આવ્યો. ત્યારે રાજાએ પદમણીને જોઈને રાજા બે ઘડી તેને જોઈ રહ્યો, કારણ કે આવું સુંદર રૂપ એણે ક્યાંય કદી જોયું નહોતું. થોડી વાર પછી રાજાએ તેના પુત્રને કહ્યું કે રૂપ છે એવા ગુણ છે કે નહીં એ પણ જોવું જોઈએ. આમ કહી તેણે ખિસ્સામાંથી પોતાની મહોરછાપ વાળી 2 હીરાની વીંટીઓ કાઢી એક રાજકુમારને અને બીજી પદમણીને આપીને કહ્યું કે આ વીંટી સાચવજો. 3 દિવસ પછી હું આ વીંટી તમારા હાથમાં છે કે નહીં તે જોઈશ. જો એ વખતે એ વીંટીઓ તમારી બંનેની આંગળીએ હશે તો તમારા લગ્ન થશે, નહીં તો નહીં થાય. રાજકુમાર અને પદમણીને થયું કે આ કઈ ભારે કામ નથી. વીંટી આંગળીમાં હશે એ આંગળીમાં જ રહેશે, એને શું થવાનું છે? પણ રાજાએ યુક્તિ ગોઠવી રાખી હતી. તેણે પદમણીની દાસીને ખૂબ લાલચ આપી હતી
જેથી જ્યારે રાતે રાજકુંવરી ઊંઘતી હતી ત્યારે દાસીએ એની આંગળીમાંથી વીંટી ઉતારી લીધી અને રાજાને આપી દીધી. રાજા રાતોરાત જાતે જ જઈને તે વીંટીને દરિયામાં નાખી દીધી અને મનમાં વિચારવા લાગ્યો કે હાશ, હવે હું જોઉં મારા રાજકુમારના લગ્ન આ પદમણી સાથે કેવી રીતે થાય છે. હવે આ ખેડૂતની દીકરી મારા રાજકુમારને નહીં પરણે, આથી વિધાતાનો લેખ ખોટો પડશે. બીજે દિવસે પદમણીએ જાગીને જોયું તો આંગળીએ વીંટી ન હતી. એણે ચારે બાજુ તપાસ કરી પણ ક્યાંય વીંટી દેખાઈ નહીં. ક્યાંક મુકાઈ ગઈ હોય એમ સમજી એણે ઘરનો ગોખલો જોઈ નાખ્યો, પણ વીંટી તો ક્યાંય મળી જ નહીં. એની આંખોમાં આંસુ આવી ગયા. ન ખાવું ભાવે ન પીવું ભાવે, બસ રડ્યા જ કરે અને મનમાં વિચાર્યા કરે કે હવે હું રાજકુંવરને નહીં પરણી શકું. આમ 2 દિવસ જતા રહ્યા. પદમણીના દુઃખનો કોઈ પાર ન રહ્યો. છેલ્લી રાતે પદમણીને ઊંઘ ના આવી અને આખી રાત બસ એ જ વિચાર્યા કરે કે કાલે રાજકુમારના પિતા વીંટી જોવા માંગશે અને વીંટી ખોવાઈ ગઈ છે, જેથી તે રાજકુમારને લઈ ચાલતા થઈ જશે. રાજકુમાર પણ વચનથી બંધાયો છે, એને પણ ચાલી જવું પડશે. આમ પદમણી વિચાર કરી રહી હતી. ત્યાં એટલામાં રાજાના રસોડાની એક બાઈ હાથમાં કંઈક લઈને બૂમો પાડતી આવી અને પદમણીને કહેવા લાગી કે પદમણીબા જુઓ, આ શું છે? પદમણીએ જોયું તો એ એની ખોવાયેલી વીંટી જ હતી. તરત જ એને વીંટી લઈને પોતાના હાથમાં પહેરી લીધી અને ગળામાંથી નવલખો હાર કાઢીને એ બાઈની ડોકમાં પહેરાવી દીધો. ત્યારે તે બાઈએ કહ્યું કે આટલું બધું એવું તે શું છે આ વીંટીમાં? ત્યારે પદમણીએ કહ્યું કે પહેલા તો તું એ ક્યાંથી લાવી એ મને બતાવ. ત્યારે તે બાઈએ કહ્યું કે માછલી સમારતા એના પેટમાંથી આ વીંટી નીકળી, એટલે નવાઈની ચીજ સમજી હું તમને આપવા આવી. ત્યારે પદમણીએ કહ્યું કે આ મારા લગ્નની વીંટી છે બહેન. 3 દિવસથી હું એક ખોળતી હતી. જો આ વીંટી ન જડી હોત તો આજે મારા લગ્ન અટકી થાત. હવે પદમણીની ખુશીનો પાર ન રહ્યો. વીંટી કેમ કરીને ખોવાય અને માછલીના પેટમાં કેવી રીતે પહોંચી ગઈ એની એને કઈ સમજ પડી નહીં. પણ જે વિધાતા એ વીંટીને માછલીના પેટમાં પહોંચાડી અને પછી માછલીને રાજાના રસોડામાં પહોંચાડી, એ તો વિધાતાનો એણે આભાર માન્યો અને કહ્યું કે પ્રભુ, તારી લીલાનો પાર નથી. 3જા દિવસે પદમણીની આંગળીએ વીંટી જોઈ રાજા ચકિત થઈ ગયો અને તે મનમાં વિચારવા લાગ્યો કે વીંટી મેં મારી જાતે દરિયામાં નાખી હતી, તો પછી દરિયામાં નાખેલી વીંટી અહીં પાછી આવી કેવી રીતે? આવો જાદુ કોણે કર્યો? પછી તો રાજાને ખબર પડી કે વીંટી ખોવાઈ ગઈ હતી અને દરિયામાંથી લાવેલી માછલીના પેટમાંથી એ ફરી હાથ લાગે છે. ત્યારે રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો અને રાજા મનમાં ને મનમાં કહ્યું કે નક્કી કોઈ મોટા જાદુગરની આ લીલા છે. એની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ માણસ મોટો રાજા કેમ ના હોય તો પણ કંઈ જ કરી શકતો નથી. હવે એણે હસતે મોઢે પદમણીનો સ્વીકાર કર્યો. પદમણીના સાચા માતા પિતા કોણ છે તે એકલો જ જાણતો હતો. એટલે રાજાએ માણસોને મોકલી એમને તેડાવ્યા. 16 વર્ષે એમની દીકરીનું મોં જોવા મળ્યું. પહેલા ખેડૂત પતિ પત્નીને પણ રાજાએ તેડાવ્યા. 12 વર્ષે એમને એમની પદમણીને જોઈને પછી લગ્ન મહોત્સવમાં રાજાઓ, રાજકુમારો અને ગરીબ ખેડૂતો એક સાથે જ બેઠા અને સાથે જ જમ્યા અને વહાલથી એકબીજાને ભેટ્યા. સૌ હવે સમજ્યા કે ઈશ્વરની નજરે કોઈ રાજા નથી કે કોઈ રંક નથી, બધા માત્ર માણસો જ છે. જે કંઈ થાય છે તે ઈશ્વરનું ધાર્યું જ થાય છે. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ માનવીનું ધાર્યું કશું જ થતું નથી. રાજકુમાર અને પદમણી રાણી રાજાએ એમને બેઉને સાથે સિંહાસન પર બેસાડ્યા ને પછી પોતાના માથા પરથી મુગટ ઉતારી કુંવરના માથા પર પહેરાવી દીધો. તે જ પ્રમાણે રાણીએ પોતાનો મુગટ ઉતારી પદમણીને પહેરાવી દીધો. રાજકુમાર અને પદમણી રાજા રાણી બન્યા. મિત્રો, તમને અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
ધન્યવાદ મિત્રો. હરે કૃષ્ણ. જય માતાજી.